ક્યારેક લાંબા લાંબા ગાણિતિક સમીકરણો જોઈને એવું લાગે છે કે આને ક્યાંથી શરૂ કરવું, પણ ગભરાવાની જરાય જરૂર નથી, કેમ કે આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ગમે તેવા જટિલ ગણિતને એકદમ સરળ બનાવી શકાય. તો ચાલો જરાય સમય બગાડ્યા વિના સીધા જ આ સરળીકરણની દુનિયામાં જઈએ. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સાદું રૂપ આપવું, જેને આપણે સરળીકરણ કહીએ છીએ, એ ખરેખર છે શું? જો સાવ સાદા શબ્દોમાં કહું ને, તો આ ગણિતનો એક એવો જાદુ છે જે મોટા અને અઘરા દેખાતા સમીકરણોને સાવ નાના અને સહેલાઈથી સમજી શકાય એવા બનાવી દે છે. જેમ અહીં લખ્યું છે, સરળીકરણ એટલે બીજું કંઈ નહીં પણ કોઈપણ ગણતરીની એવી રીતે લખવી કે તે એકદમ નાની અને સ્પષ્ટ દેખાય. આપણો મુખ્ય ધ્યેય એ જ છે કે જવાબ એટલો સરળ હોય કે જોતાની સાથે જ મગજમાં ઉતરી જાય. ચાલો એકદમ સરળ ઉદાહરણથી આ વાતને સમજીએ. અહીં સ્ક્રીન પર જુઓ, 2x + 3x લખેલું છે. હવે આ બંનેમાં x સામાન્ય છે, બરાબર? એટલે આપણે આ બંનેને ભેગા કરી શકીએ. બસ 2 અને 3નો સરવાળો કરી નાખો, જે થાય 5. તો આપણને જવાબ મળ્યો 5x. જોયું? 2 જુદા જુદા પદ હતા, એમાંથી એક જ સરળ પદ બની ગયું. આ જ તો છે સરળીકરણનો કમાલ. કોઈ પણ સમીકરણને સરળ બનાવવા માટે અમુક પાયાના નિયમોને સમજવા બહુ જ જરૂરી છે. સમજો કે આ નિયમો આપણા ટૂલ્સ છે, જે આપણને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરે છે. ચાલો તો પછી એક આ જરૂરી ટૂલ્સ પર નજર નાખીએ. જો, સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે સજાતીય પદોને જોડવાનો. અહીં આપણી પાસે છે 4x અને 6x. આ બંનેમાં x છે, એટલે કે એ બંને એક જ જાતિના, એટલે કે સજાતીય પદો છે. આથી આપણે તેમની આગળ જે આંકડા છે, એટલે કે 4 અને 6, એમનો સીધો સરવાળો કરી શકીએ. 4 + 6 એટલે 10. તો પરિણામ આવ્યું 10x. છે ને એકદમ સહેલું. હવે વાત કરીએ અપૂર્ણાંકોની. અહીં આપણી પાસે છે 8/12. હવે આને સરળ બનાવવા માટે આપણે બસ એવી એક સંખ્યા શોધવાની છે જેનાથી ઉપર અને નીચે, એટલે કે અંશ અને છેદ બંનેને ભાગી શકાય. અહીં 4 એવી સંખ્યા છે. તો જુઓ, 8ને 4 વડે ભાગીએ તો 2 આવે અને 12ને 4 વડે ભાગીએ તો 3. બસ થઈ ગયું સાદું રૂપ 2/3. આપણો ત્રીજો નિયમ છે કૌંસને હટાવવાનો. અહીં ઉદાહરણ છે 3x + 2. આનો સીધો મતલબ એ છે કે કૌંસની બહાર જે 3 છે એનો ગુણાકાર કૌંસની અંદર રહેલા દરેક પદ સાથે કરવો પડશે. તો સૌથી પહેલાં 3 × x એટલે કે 3x, અને પછી 3 × 2 એટલે 6. આમ આપણને મળ્યું 3x + 6. ગણિતમાં આને વિભાજનનો નિયમ પણ કહેવાય છે. સારું, આપણે અલગ અલગ નિયમો તો જોઈ લીધા, પણ હવે વિચારો, જ્યારે એક જ દાખલામાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને કૌંસ બધું જ સાથે આવી જાય ત્યારે શું? પહેલાં શું કરવું? આ મોટી મૂંઝવણનો એક જ ઉકેલ છે, આપણો સોનેરી નિયમ, જેને આપણે ક/સ તરીકે ઓળખીએ છીએ. આ ફક્ત એક નિયમ નથી, પણ સાચો જવાબ મેળવવા માટેનો નકશો છે. તો આ ક્રમ બરાબર મગજમાં બેસાડી દેજો. સૌથી પહેલાં હંમેશા કૌંસનો જ વારો લેવાનો. ત્યાર પછી ના, એટલે કે કોઈ ઘાત હોય કે વર્ગમૂળ, એને ઉકેલવાનું. એ પછી ભાગાકાર અને ગુણાકાર, અને છેલ્લે સરવાળો અને બાદબાકી કરવાના. એક વાત ખાસ યાદ રાખજો હો, જો આ ક્રમમાં ભૂલ થઈ તો જવાબ ખોટો જ આવવાનો. તો હવે સરળીકરણના પાયાના નિયમો અને કૌંના ભાગુસ્પાનો જાદુઈ ક્રમ, આ બધું જ તમારી પાસે છે. આ જ્ઞાન એક શક્તિશાળી સાધન જેવું છે. હવે તમે કોઈપણ જટિલ દેખાતી ગાણિતિક રકમનો સામનો કરીને તેને એકદમ સરળ બનાવી શકો છો. વાહ! એસ ગુડરનું આ વાક્ય સરળીકરણના આખા વિચારને કેટલી સુંદર રીતે સમજાવે છે. ગણિતનો અસલી હેતુ જ એ છે કે જે વસ્તુઓ ગૂંચવાયેલી છે તેને સરળ બનાવીને રજૂ કરવી, અને આજે આપણે બરાબર એ જ કળા શીખ્યા. આ બધું શીખ્યા પછી હવે એક સવાલ તો મનમાં થાય જ. આ નવી સમજ સાથે એવી કઈ ગણતરી છે જેને તમે સૌથી પહેલાં સરળ બનાવવાનું પસંદ કરશો? કોઈ પણ જટિલ સમીકરણ ઉપાડી લો અને તેને ઉકેલવાનો પ્રયત્ન કરી જુઓ. ખાતરી રાખજો, સાચો જવાબ મેળવવાનો આનંદ કંઈક અલગ જ હશે.